ભરૂચ જિલ્લાના દહેજની જીએફએલ કંપનીમાં 3 કરોડ 16 લાખની ચોરીમાં 6 ની ધરપકડ કરી લેવાઈ છે। ભરૂચ જિલ્લાના વાગરાની બાજુ ભરૂચ દહેજ હાઈવે ઉપર આવેલા રહિયાત ચોકડી નજીક એક વાદળી રંગની બ્રેઝા ગાડી લઈને અજાણ્યા ઈસમો પસાર થવાના હોય તેવી ચોક્કસ બાતમીના આધારે રહિયાત ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને રોકી કોર્ડન કરી ગાડીમાં 4 ઈસમો મળી આવ્યા હતા, જેમની ગાડીમાંથી 3 SS મેકેનિકલ સીલ નંગ 3 મળી આવેલા, જે ગાડીમાં રહેલા 4 ઈસમોની કડક પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હોય અને વધુ ચોરીનો મુદ્દામાલ પતરાની દુકાન ઉપર આવતા તેમાંથી મળી આવતા જ્યાંથી પણ આરોપીની બાઇક તથા નવેઠા ચોકડી નજીકથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરતા અને માધવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાતા સમગ્ર ચોરીમાં મોટો ભેદ ઉકેલાતા પોલીસે 3 કરોડ 16 લાખ 83,000ના ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચ્યા છે, જેમાં ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો વિશાલ દીપસિંહ હરપાલસિંહ હાલ રહે દહેજ આશીર્વાદ હોટલ એલએનટી કોલોની વાગરા, ગુરુ સેવક સિંહ ભોલાસિંહ ગિલ ઉંમર વર્ષ 38 રહે દહેજ આશીર્વાદ હોટલ એલએનટી કોલોની વાગરા, હરવિંદરસિંહ ઉર્ફે જહલ પ્રતાપસિંહ જાટ ઉંમર વર્ષ 35 રહે રહિયાત કલ્પસર રિસોર્ટ સુવા ચોકડી પાસે જફરભાઈના રૂમમાં વાગરા, રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટ ઉંમર વર્ષ 40 રહે દહેજ આશીર્વાદ હોટલની બાજુમાં એલએનટી કોલોની વાગરા, ભગીરથ ધનરાજ ગુર્જર ઉંમર વર્ષ 19 રહે રહિયાત કલ્પસર રિસોર્ટ જફરભાઈના રૂમમાં સુવા ચોકડી વાગરા તથા જયદેવ સુરેશ પટેલ ઉંમર વર્ષ 22 રહે દહેજ માખણીયું ફળિયું વાગરા ભરૂચ ઉપરોક્ત 1 થી 5 આરોપીઓ પરપ્રાંતીય અને એક વોન્ટેડ બલવિંદરસિંહ જાટ ઉત્તર પ્રદેશનાઓ સામે ગુનો દાખલ કરી ચોરીના અન્ય ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી 6 આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। જોકે દહેજ પોલીસે ચોરીના ઉકેલેલા ભેદમાં 3 ગુનાઓ ઉકેલાયા છે, જેમાં 2 દહેજ પોલીસ અને 1 રૂરલ પોલીસ, જેમાં ઝડપાયેલા આરોપીમાં જયદેવ સુરેશ પટેલ સામે ચોરીના દહેજ પોલીસ અને દહેજ મરીન પોલીસમાં 2 ગુના તથા રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા બાબુસિંહ જાટનાઓ સામે દહેજ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ છે અને હજુ પણ આરોપીઓના રિમાન્ડ દરમિયાન ભરૂચ જિલ્લાની અનેક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી। આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી। અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો। પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે। પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે। જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે। આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રૂરલમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે। આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે। આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે। સર આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું કંઈ? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી। આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકાલિટીની સાથે સંબંધ ધરાવે છે। ચોરીની ઘટનાને અંજામ કેવી રીતના? એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી